ચલો આજે હવે નવું લેક્ચર સ્ટાર્ટ કરીએ. કોઈ પણ લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા આપણે સૌથી પહેલા શું કરવાનું? જય શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લઈએ તો આપણું કામ સક્સેસ જાય. બરાબર છે? તો ચલો ફરીથી જય શ્રી કૃષ્ણ. ઓકે, હવે જો લાસ્ટ ટાઈમ આપણે કઈ જગ્યાએ અટક્યા હતા? જે આપણે ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, પછી પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ અને બેલેન્સ શીટ. આ પાંચે પાંચ વસ્તુનું મેં તમને રિવિઝન કરવાનું કહ્યું હતું. રાઈટ? તમે લોકો કરીને આવ્યા છો? ઓકે, ચલો. તો હવે આજે નેક્સ્ટ ટોપિક છે એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ એટલે શું, એ કેવી રીતે આવે છે, એનું એકદમ બેઝિકથી કન્સેપ્ટથી આપણે સમજીએ. જર્નલ એન્ટ્રી થઈ, જર્નલ એન્ટ્રી પછી લેજર પોસ્ટિંગ થયું, લેજર પોસ્ટિંગ પછી આપણે બેલેન્સીસ ફાઇન્ડ આઉટ કર્યા, બેલેન્સીસ ફાઇન્ડ આઉટ કર્યા પછી આપણે ટ્રાયલ બેલેન્સ બનાવ્યું. બરાબર? ટ્રાયલ બેલેન્સ પ્રિપેર થઈ ગયા પછી આપણે ફાઇનલ એકાઉન્ટ પ્રિપેર કરીએ છીએ. બરાબર છે? તો પહેલાં આપણે સમજીએ ટ્રાયલ બેલેન્સ શું છે. રાઈટ? ઓકે, હવે જો ટ્રાયલ બેલેન્સની અંદર તમે લોકોએ એક શબ્દ સાંભળ્યો હોય તો તમને દરેક વખતે લખે છે ટ્રાયલ બેલેન્સ ઓફ પાર્ટનરશિપ ફર્મ ઓફ ડેશ એન્ડ ડેશ એઝ ઓન ડેશ ડેટ. બરાબર છે? તમે લોકો એક્ઝામ્પલમાં જોશો તો ટ્રાયલ બેલેન્સ ઓફ પાર્ટનરશિપ ફર્મ, કારણ કે આપણે પાર્ટનરશિપ અકાઉન્ટ છે એટલે કે ટ્રાયલ બેલેન્સ ઓફ પાર્ટનરશિપ ફર્મ એઝ ઓન ડેશ ડેટ, એટલે ટ્રાયલ બેલેન્સ એઝ ઓન માની લો કે 31/3/2017 નહીં, એ તો બહુ પાછળ થઈ ગયું, આપણે 26 કન્સિડર કરીએ. હા, બુકમાં તો જૂની બુક છે એટલે 17 આપેલું છે, પણ હવે તમારે બોર્ડની અંદર 17 થોડું હશે, વધારે હશે. ઓકે, ટ્રાયલ બેલેન્સ એઝ ઓન 31/3/2026 આવી રીતે આપેલું છે. બરાબર છે? ત્યાર પછી આ બાજુની સાઈડે તમને ક્રેડિટ બેલેન્સ અને ડેબિટ બેલેન્સીસ હશે. ઓકે, આ બાજુ ડેબિટ બેલેન્સ અને આ બાજુ ક્રેડિટ બેલેન્સીસ હશે. ગઈ વખત આપણે શીખ્યા હતા ડેબિટ બેલેન્સ કોના કોના હોય? એક્સપેન્સ અને અસેટ્સના હોય. રાઈટ? ગઈ વખત આપણે શું શીખ્યા હતા? ડેબિટ બેલેન્સ કોના કોના હોય? એક્સપેન્સ, અસેટ્સ and all the expense have debit balance. હા, all the assets have debit balance, all the expense have debit balance, investment having debit balance, investment પણ one kind of assets થઈ, receivables having debit balance, બધા જ રિસીવેબલ કે જો આપણે રિસીવ કરવાનું હોય તો એનું કયું બેલેન્સ હશે? ડેબિટ બેલેન્સ હશે. સમજાયું કે નહીં સમજાયું? ઓકે, સેમ એવી જ રીતે ક્રેડિટ બેલેન્સ કોના હશે? બધી જ ઇન્કમોના ક્રેડિટ બેલેન્સ હશે, બધી જ લાયબિલિટીના ક્રેડિટ બેલેન્સ હશે, બધા જ પેએબલના ક્રેડિટ બેલેન્સ હશે. રાઈટ? એટલે એનો અર્થ એવો થયો કે જો ડેબિટ સાઈડ લખેલું હોય તો બે જ વસ્તુ હોઈ શકે, કાં તો ઇન્કમ હોઈ શકે, એક્સપેન્સ હોઈ શકે, કાં તો અસેટ્સ હોઈ શકે. અસેટ્સનું બીજું રીતે કહીએ તો ઇન્વેસ્ટમેન્ટ, રિસીવેબલ્સ હોઈ શકે. ક્રેડિટ બેલેન્સ હશે તો ઇન્કમ જ હોઈ શકે, લાયબિલિટી હોઈ શકે અથવા પેએબલ્સ હોઈ શકે. આટલી ખબર પડી ગઈ? એના સિવાય બીજું કંઈ જ નહીં હોય. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, હવે હું અહીંયા એક વસ્તુ લખું છું, સેલરી. અહીંયા લખી મેં 60,000. હવે આનો મતલબ શું થયો એ સમજીએ. આનો મતલબ શું થયો એ સમજીશું ને તો ઓટોમેટિકલી ટ્રાન્ઝેક્શન આપણને, એડજસ્ટમેન્ટ આપણને આવડી જશે. હવે જો સેલરી, ટ્રાયલ બેલેન્સ કઈ ડેટનું છે? 31/3/2026 છે. એટલે અહીંયા જે કોઈ ઇન્ફોર્મેશન આપેલી છે કઈ ડેટની હશે? 31/3/26. બરાબર છે? આપણે જે કોઈ ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર કરીએ છીએ અથવા તો જે કોઈ હિસાબો પ્રિપેર કરીએ છીએ કેટલા સમયના હોય છે? 1 યરના. દર વર્ષે આપણે ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર કરીએ છીએ કે નથી કરતા? એટલે અહીંયા પણ જે કોઈ ઇન્ફોર્મેશન હશે એ કેટલા વર્ષને કન્સિડર રાખીને હશે? 1 યરને કન્સિડર રાખીને હશે. હવે આ જે ડેટ થઈ એ કઈ ડેટ થઈ? ક્લોઝિંગ ડેટ થઈ. તો ઓપનિંગ ડેટ કઈ હશે? 1/4/25 ઓપનિંગ ડેટ. એટલે આ ડેટથી શરૂ કરીને આ ડેટ સુધી આપણું વર્ષ પૂરું થઈ ગયું. બરાબર છે? એટલે આ ડેટથી શરૂ કર્યું, આ ડેટે આપણું વર્ષ પૂરું થયું. બરાબર છે? ઓકે ને? કોઈ ડાઉટ? ઓકે, ચલો. એટલે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, હવે આપણે થોડુંક ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આ જે કોઈ ટ્રાયલ બેલેન્સમાં જે કોઈ ઇન્ફોર્મેશન આપેલી હશે એ કઈ ડેટથી કઈ ડેટ સુધીનો હશે? 1/4/25 થી 31/3/26 સુધીનો હશે.
બરાબર છે કે એટલા દિવસ સુધીમાં આ ડેટ સુધીમાં જે કોઈ આપણે ટ્રાન્ઝેક્શન્સ કર્યા હશે એ બધા જ ટ્રાન્ઝેક્શનનો આમાં રેકોર્ડ હશે. ક્લિયર? આમાં કંઈ પૂછવા જેવું ડાઉટ? આ યર ને ફાઇનાન્શિયલ યર કહેવાય. યસ, આ યરને આપણે ફાઇનાન્શિયલ યર કહીશું. તારા એક્સપ્રેશન ચેન્જ થાય છે એટલે હું ટેન્શનમાં આવી જાઉં છું ભાઈ. હા, બરાબર છે ને બધું? ઓકે, હા, સમજણ પડી ને? હવે કે અહીંયા આપણને શું લખ્યું છે? સેલરી 60,000. આનો મતલબ શું થયો? 1/4/25 થી 31/3/26 સુધીમાં સેલરી 60,000 પે કરી દીધી. ધ્યાન નથી તમારું, સમજવાનો પ્રયત્ન કરો. મેં તમને બે સ્ટેટમેન્ટ કહ્યા હમણાં કે ટ્રાયલ બેલેન્સમાં જે કોઈ ઇન્ફોર્મેશન આપેલી હશે એ ઇન્ફોર્મેશન કઈ તારીખથી કઈ તારીખ સુધીની હશે? 1/4/25 થી 31/3/26. સેલરી શું છે? ઇન્કમ. એક્સપેન્ડિચર શું છે? એક્સપેન્ડિચર છે. સેલરી શું છે? એક્સપેન્ડિચર છે. એટલે આ એક્સપેન્સ આપણે પે કર્યો કહેવાશે. કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં? 1/4/25 થી 31/3/26 ની વચ્ચે આપણે 60,000 ની સેલરી પે કરી દીધી. આનો મતલબ થયો. બરાબર છે? માની લો કે હું અહીંયા લખું છું સેલરી પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અહીંયા મેં ઇન્સ્યોરન્સ પ્રીમિયમ લખ્યું 30,000. આનો મતલબ શું થયો? ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 1/4/25 થી 31/3/26 ની વચ્ચે ભર્યો હશે. કેટલો? 30,000 ભરી હશે નહીં, ભરી દીધો છે. એટલે હશે નહીં, વચ્ચે ભર્યો હશે. હા, એના વચ્ચે ભર્યો છે. એટલે ઇન શોર્ટ આ ડેટ થી આ ડેટ સુધીમાં એટલે કે આપણા ફાઇનાન્શિયલ યરમાં કેટલો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણે પે કર્યો? 30,000 નો પે કરી દીધો. પે કરી દીધો. બરાબર છે? અહીંયા હું લખું છું રેન્ટ. રેન્ટ અહીંયા લખું 45,000. હવે મને આનો કોઈ મતલબ કહેશો? ઇન્કમ ના સોરી રેન્ટ ઇન્કમ થઈ ક્રેડિટ સાઇડ છે એટલે હા. એટલે રેન્ટ આપ્યો મળ્યો છે 1/4/25 થી 31/3/26 ની વચ્ચે રેન્ટ આપણને મળ્યો છે. કેટલું? 45,000. રિસીવેબલ રિસીવેબલ છે કે રિસીવ્ડ છે? રિસીવ્ડ છે સોરી. હા, બંને શબ્દોનો મિનિંગ અલગ થઈ જશે. રિસીવ્ડ આટલો રિસીવ થઈ ગયો. રેન્ટ 45,000 નું રિસીવ થઈ ગયું. સમજાયું તમને? ઓકે, હવે હું લખું છું ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ લખ્યો 50,000. ચલો, આનો મતલબ શું થયો? ડિસ્કાઉન્ટ 1/4/25 થી 31/3/26 ની વચ્ચે 50,000 મળી ગયો છે. હા, મળી ગયો છે. ડિસ્કાઉન્ટ રિસીવ. યસ, ડિસ્કાઉન્ટ રિસીવ થઈ ગયું છે. હવે મને એક પ્રશ્નનો જવાબ આપો કે આપણને સેલરી પે કરી 60,000 ની ડ્યુરિંગ ધ યર. હવે આટલું લાંબુ નહીં બોલીએ આપણે. ડ્યુરિંગ ધ યર આપણે 60,000 ની સેલરી પે કરી. ડ્યુરિંગ ધ યર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કર્યું. ડ્યુરિંગ શું કરો આપણને ખબર છે ને. પણ આટલું લાંબુ ના બોલીએ ને. એટલે આ તારીખથી આ તારીખ સુધી આટલું પે કર્યું. સેલરી પે કરી આ એવું બોલ્યો તો નહીં ચાલે. મતલબ કઈ રીતે નક્કી કરશો તમે? સેલરી 60,000 ની પે કરી. ક્યારે પે કરી? કારણ કે આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે બનાવીશું, ફાઇનલ અકાઉન્ટ બનાવીશું, એ કઈ તારીખથી કઈ તારીખ સુધીના હશે? 1/4/25 થી હવે સેલરી પે કરી, ગયા વર્ષની સેલરી હોય તો શું સમજવાનું? તો આઉટસ્ટેન્ડિંગ આવે ને. ગયા વર્ષની સેલરી તું એવું કહે કે સેલરી પે કરી, સામેવાળી વ્યક્તિ શું સમજે? ક્યારે પે કરી? આપણા માટે ટાઈમ બહુ અગત્યનો છે ને. સમજાયું? એટલે આપણે સ્પેસિફિકલી કહેવાનું. હા, ડ્યુરિંગ ધ યર. ડ્યુરિંગ ધ યર આપણે સેલરી કેટલી પે કરી? 60,000 ની. ડ્યુરિંગ ધ યર આપણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેટલું પે કર્યું? 30,000 નું. ડ્યુરિંગ ધ યર રેન્ટ કેટલું મળ્યું? 45,000. ડ્યુરિંગ ધ યર ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? 50,000 નું ડિસ્કાઉન્ટ મળ્યું. સમજાયું આટલું? પાક્કું? હવે હું એક ક્વેશ્ચન પૂછું કે સેલરી દર મહિનાની એન્ડ ડેટ ઉપર થઈ જ જાય છે? ના જરૂરી નથી. જરૂરી નથી. ઓલવેઝ 90.90% લગભગ સેલરી નેક્સ્ટ મંથે થાય છે. લગભગ સેલરી 1 to 10 ડેટ ની વચ્ચે 1 to 10 ડેટની વચ્ચે થાય છે પ્રેક્ટિકલી આપણે જોવા જઈએ તો. તો મારો એક ક્વેશ્ચન છે કે 31/3/2026 સુધીમાં 60,000 ની સેલરી પે કરી તો બની શકે
કે સેલરી હજી પે કરવાની માર્ચ મહિનાની 3rd મંથની બાકી હોય? બાકી હોય. પોસિબિલિટી ખરી કે નહીં? પોસિબિલિટી ખરી. એટલે આપણે કરંટ યરની સેલરી, કરંટ યરનો જે એક્સપેન્સ છે એઝ અ સેલરી, એ કરંટ યરમાં પે નથી કર્યો. બરાબર. સમજાયું નહીં? કરંટ યરનો જે એક્સપેન્સ છે કરંટ યરમાં પે નથી કર્યો. હવે જો આને કન્સિડર ના કરીએ તો આપણો પ્રોફિટ સાચો મળશે? ના. નહીં મળે. તો આપણે એને કન્સિડર કરવો પડશે. Yes. સમજાયું કે નહીં સમજાયું? હવે એ ઇન્ફોર્મેશન આમાં છે ના. નથી. તો આપણે એડિશનલ ઇન્ફોર્મેશન તરીકે એઝ એ એડજસ્ટમેન્ટ આપણે અહીંયા એક્ઝામ્પલની નીચે હોય છે. એટલે તમને ખબર જ નહીં હોય કે એડજસ્ટમેન્ટ શું છે. એડજસ્ટમેન્ટ શું છે? એડિશનલ ઇન્ફોર્મેશન કે જે ટ્રાયલ બેલેન્સમાં ઇન્ક્લુડેડ નથી. સમજાયું તમને? એટલે એડિશનલ ઇન્ફોર્મેશન તરીકે ચલો માની લો કે તમને એવું કહે છે કે આઉટસ્ટેન્ડિંગ સેલરી. અહીંયા તમને એવું કીધું આઉટસ્ટેન્ડિંગ સેલરી, આઉટસ્ટેન્ડિંગ સેલરી રૂપીસ 10,000. બરાબર છે? આઉટસ્ટેન્ડિંગ સેલરી કેટલી? રૂપીસ 10,000. પોસિબિલિટી ખરી કે નહીં? પોસિબિલિટી ખરી. 10,000 ની સેલરી કોઈ પણ હોઈ શકે. તો મેં રેન્ડમ અમાઉન્ટ લીધી. આઉટસ્ટેન્ડિંગ સેલરી 10,000. બરાબર છે? હવે તમને લોકોને ખબર છે કે સેલરી ફાઇનલ એકાઉન્ટમાં ક્યાં આવે? બોલો, P&L debit side. ક્યાં આવશે? પે એન્ડ એલ ડેબિટ સાઇડ. એટલે અહીંયા મારે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પ્રિપેર કરવું પડશે. Yes. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. Yes. બરાબર છે? અને એટલે સેલરી હું અહીંયા લખી દઉં, પ્રોફિટ હું થોડુંક નીચે લખું એક મિનિટ, કારણ કે ઉપર ટ્રેડિંગ અકાઉન્ટનું પણ કદાચ ઇન્ફોર્મેશન આપણી આવે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. બરાબર છે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. અને અહીંયા નીચે લખું બેલેન્સ શીટ. સમજાયું? હા. હવે જો સેલરી તમે ક્યાં લખશો? પી એન્ડ એલ ડેબિટ સાઇડ. અહીંયા લખી દીધું સેલરી ટુ સેલરી. હવે જો આ એડજસ્ટમેન્ટ છે એવું કહીશું આપણે. એડજસ્ટમેન્ટ છે એટલે આના અંદર આપણે ઇનર કોલમ 60,000. હવે જો ફરીથી હું રિપીટ કરું છું. આનો મતલબ શું થયો? ડ્યુરિંગ ધ યર 60,000 સેલરી પે કરી દીધી. ડ્યુરિંગ ધ યર 60,000 સેલરી પે કરી દીધી, પણ હજી પે કરવાની બાકી છે. તો કરંટ યરની ટોટલ સેલરી થાય પે કરીએ તો કેટલી થશે? 60,000 plus 70. 70,000. તો કરંટ યરનો એઝ અ સેલરીનો એક્સપેન્સ કેટલો થયો? 70,000. શું કર્યું તમે અહીંયા? Plus 10. પ્લસ 10,000. Adjustment ના. હા. અને અહીંયા આઉટર કોલમમાં કેટલા લખ્યા? 70,000. હવે અહીંયા આ જે 10,000 હતું એ શું હતું? આઉટસ્ટેન્ડિંગ સેલરી હતી. તો હું અહીંયા પર્ટિક્યુલર્સમાં શું લખીશ? આઉટસ્ટેન્ડિંગ. ઉપર સેલરી લખ્યું જ છે એટલે આઉટસ્ટેન્ડિંગ લખી દઈએ તો ચાલે. ચાલે. હા. સમજાયું તમને? ક્લિયર આટલું? ઓકે. હવે મને કહો, આ આઉટસ્ટેન્ડિંગ સેલરી આપણે પે કરી દીધી છે કે બાકી છે? બાકી છે. તો લાયબિલિટી થઈ કે ના થઈ? Balance sheet to liability side. જો તમારા કોન્સેપ્ટ ગઈ વખતે ક્લિયર કર્યા તો કેવા એડજસ્ટમેન્ટ આવડી ગયા? રાઈટ? એટલે ક્યાં લખીશું? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. અહીંયા શું લખીશું? આઉટસ્ટેન્ડિંગ સેલરી. 10,000. અહીંયા આપણે લખવું પડશે આઉટસ્ટેન્ડિંગ સેલરી. બોલો, સમજાયું કે નહીં સમજાયું? પણ આ હવે આપણે પે તો કરી દીધી ને નથી કરી. અહીંયા આગળ આપણે આ 10,000 લખ્યા છે, પે કરી હોત તો ડાયરેક્ટ 70,000 જ અમાઉન્ટ હોત. ડાયરેક્ટ 70,000 અમાઉન્ટ હોય. અહીંયા પે કરી નથી, બાકી છે એટલે આઉટસ્ટેન્ડિંગ. એટલે આપણે એનો પહેલા ઇફેક્ટ આપ્યો, Yes. પછી જે એક્ચ્યુઅલ લાયબિલિટી છે એ પછી હા, આપણે એ લાયબિલિટી જે ક્રિએટ થઈ એ આપણે અહીંયા લખી, કારણ કે આપણી આ લાયબિલિટી ક્રિએટ છે. Yes. ટૂંકમાં કોઈ બી એડજસ્ટમેન્ટ હોય એના બે બે ઇફેક્ટ આવે. effect. બે ઇફેક્ટ આવે, કારણ કે આપણે કોઈ પણ ટ્રાન્ઝેક્શન આપણે કરતા હોઈએ જર્નલ એન્ટ્રીમાં તો બે ઇફેક્ટ તો હોય જ છે, એટલે જ તો આપણે એને ડ્યુઅલ ઇફેક્ટ કહીએ છીએ. Yes. સમજાયું કે નહીં સમજાયું? ઓકે. હવે આવી રીતે આ એક્સપેન્સ કોની વાત કરી મેં? સેલરી. Salary. આવી રીતે કોઈ પણ એક્સપેન્સ હોય તો બે ઇફેક્ટ આવશે. આવે ને, હા. કોઈ પણ એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ હોય તો કેટલી ઇફેક્ટ આવશે? બે ઇફેક્ટ આવશે. તો આપણે જનરલાઇઝ કરવું હોય તો થઈ શકે. શું જનરલાઇઝ કરીશું? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સની કેટલી ઇફેક્ટ હોવાની? બે ઇફેક્ટ. બરાબર છે? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સની કેટલી ઇફેક્ટ હોવાની? બે ઇફેક્ટ. કઈ કઈ બે ઇફેક્ટ? P&L debit. એડ ઇન રિસ્પેક્ટિવ એક્સપેન્સ. Okay. Add in respective expense. એડ ઇન રિસ્પેક્ટિવ એક્સપેન્સ.
અને લાયબિલિટી થઈ એટલે બીજું ક્યાં લખીશું? બેલેન્સ શીટ લાયબિલિટી સાઈડ. સમજાયું? આ એડ ઇન રિસ્પેક્ટિવ ગોખણ પટ્ટી નહીં, સમજો. એડ ઇન રિસ્પેક્ટિવ એક્સેટ. બરાબર છે? હા એડ ઇન રિસ્પેક્ટિવ અકાઉન્ટ. ના, અકાઉન્ટ તો કેટલા બધા હોઈ શકે. આપણે સ્પેસિફિક બોલવું હોય તો કેવી રીતે બોલીશું? રિસ્પેક્ટિવ એક્સપેન્સ. સમજાયું કે નહીં સમજાયું? માની લો કે સેલરીની જગ્યાએ વેજીસ હોત, વેજીસ હોત 3000 રૂપીસ અથવા તો 30,000, અને આઉટસ્ટેન્ડિંગ સેલરીની જગ્યાએ અહીંયા વેજીસ હોત 5000, તો વેજીસ ક્યાં લખતા આપણે? ટ્રેડિંગ અકાઉન્ટ. ટ્રેડિંગ અકાઉન્ટ. ડેબિટ સાઈડ. ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખતા કે નહીં લખતા? Yes, yes. ટુ વેજીસ. બરાબર છે? વેજીસ ઓલરેડી અહીંયા કેટલા 30,000 પે કરી દીધા, હા પ્લસ પ્લસ આઉટસ્ટેન્ડિંગ. આઉટસ્ટેન્ડિંગ 5,000. આઉટર કોલમમાં 35,000 આવતા, અને આની બીજી ઇફેક્ટ ક્યાં લખતા? લાયબિલિટી સાઈડ. આઉટસ્ટેન્ડિંગ વેજીસ કેટલા રૂપીસ? 5,000. સમજાયું કે નહીં સમજાયું? હા, એટલે એક્સપેન્સ બે જગ્યાએ હોઈ શકે, કાં તો ટ્રેડિંગ અકાઉન્ટમાં પણ હોઈ શકે અને P&L માં પણ હોઈ શકે. એટલે આપણે એવું કહેવું કે એડ ઇન P&L ડેબિટ કે એવું સ્પેસિફિકલી સાચું નથી, ઓલવેઝ સાચું નથી. એટલે આપણે જે કંઈ યાદ રાખીશું એ ઓલવેઝ સાચું હોય એવું જ યાદ રાખીશું. સમજાયું તમને? એટલે આપણે કેવી રીતે યાદ રાખીશું? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, બે ઇફેક્ટ. પહેલી ઇફેક્ટ એડ ઇન રિસ્પેક્ટિવ એસેટ. આટલી બધી વાર્તા ગીતો નહીં ગાવાના, ફાસ્ટ બોલો. એડ ઇન રિસ્પેક્ટિવ એસેટ. એસેટ્સ નહીં, Expense. એક્સપેન્સ. જાગો છો. એડ ઇન રિસ્પેક્ટિવ એક્સપેન્સ, અને બીજી ઇફેક્ટ બેલેન્સ શીટ લાયબિલિટી સાઈડ. યાદ રહ્યું? હા બરાબર છે? ઓકે. બોલવું જરૂરી છે. એટલી લાયબિલિટી એટલું અસેટ કહીએ તો આર્યનું એકલું કહું, હું એકલો આર્યન કહું અને 4-5 આર્યન હોય તો પણ બેલેન્સ શીટ તો એક જ હોય. બેલેન્સ શીટ એક જ હોય, પણ બેલેન્સ શીટની અંદર બે સાઈડ તો ખરી, અસેટ્સ અને લાયબિલિટી. અસેટ્સ અને લાયબિલિટી. પણ આપણે જેટલું સ્પેસિફિકલી બોલીશું ને એટલું આપણો હાથ એ જ જગ્યાએ જશે. એટલે તમે જ્યારે બેલેન્સ શીટ લાયબિલિટી સાઈડ બોલશો એટલે બેલેન્સ શીટ લાયબિલિટી, બેલેન્સ શીટ યાદ કરશો તમે. હા રાઈટ? જ્યારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો ત્યારે બેલેન્સ શીટ યાદ કરશો, અને બેલેન્સ શીટ જોઈને પછી તમે ઇફેક્ટ આપશો. તમે લાયબિલિટી લખશો ને કદાચ જો તમને ખબર છે કે આ બાજુની સાઈડે લાયબિલિટી આવતી હોય છે અને પ્રોફિટ એન્ડ લોસમાં લખાઈ ગયું, તો એ બોર્ડનું ટેન્શન એવું હોય તો બોર્ડના ટેન્શનની અંદર કેવી કેવી ગાડા જેવી ભૂલો થાય ખબર ના પડે આપણને. એટલે આપણે બી સ્પેસિફિક રહેવાનું, પરફેક્ટ રહેવાનું, કે જેથી કરીને એક ભૂલ થવાના ચાન્સ નિગ્લિજિબલ રહે. સમજાયું તમને? હા, પહેલું એડજસ્ટમેન્ટ ખબર પડી ગઈ. હા બરાબર છે? ઓકે. હવે બીજું એડજસ્ટમેન્ટ જોઈએ આપણે. સેકન્ડ એડજસ્ટમેન્ટની અંદર જો જોઈએ તો માની લો કે તમને એવું કહ્યું હોય કે પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ રૂપીસ 6,000. હવે આનો મતલબ સમજીએ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ડ્યુરિંગ ધ યર કેટલું પે કરી દીધું? ડ્યુરિંગ ધ યર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેટલું પે કરી દીધું? 30,000 પે કરી દીધું. એટલે સૌથી પહેલા તો આ 30,000 રૂપીસ આપણે આ બાજુ લખી દઈએ ટુ ઇન્સ્યોરન્સ. ના, અહીંયા તાઈ થોડી આવશે. સર એક્સપેન્સ છે. P&L P&L ડેબિટ. હા, બરાબર છે. હા, ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 30,000 કેટલા લખીશું? 30,000. 30,000. બરાબર છે? હા. એટલે આનો મતલબ શું થયું? ડ્યુરિંગ ધ યર 30,000 ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરી દીધું. હવે મોટા ભાગે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેવું હોય? આપણે એડવાન્સમાં જ પે કરીએ. હા હા બરાબર છે? એટલે 30,000 નું ડ્યુરિંગ ધ યર પે કરી દીધું છે, પણ આપણે ટોટલ આ વર્ષનું જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ નથી એ કેટલું છે? 6,000. 6,000. એટલે minus. તો આ 6,000 ક્યારનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ થયું? નેક્સ્ટ યરનું. Next year. 6,000 નું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ક્યારનું થયું? Next year. નેક્સ્ટ યરનું થયું. તો નેક્સ્ટ યરનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કરંટ યરના એક્સપેન્સમાં કન્સિડર કરવા યોગ્ય છે? ના. નથી. તો શું કરીશું? એને Minus. માઇનસ કરીશું. એટલે અહીંયા શું કરીશું? માઇનસ 6,000. અહીંયા શું લખીશું પર્ટિક્યુલર્સમાં? પ્રીપેડ પ્રીપેડ. ઇન્સ્યોરન્સ યરલી પે કરાય, હા, મંથલી ના હોય. મંથલી
નથી હોતું મોટા ભાગે. હા ચલો 30 માંથી 6 ગયા તો કેટલા રહેશે? 24 24,000. ઓકે, હવે ચલો માની લો કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ઇન એડવાન્સ થયું, assets પેડ ઇન Assets. એડવાન્સ થયું Yes. એટલે રિસીવેબલ થયું, અને રિસીવેબલ થયું એટલે ક્યાં લખીશું? બેલેન્સ શીટ અસેટ સાઇડ. એટલે અહીંયા શું લખીશું? ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. prepaid insurance હા, યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. પ્રીપેડ Insurance. પ્રીપેડ Insurance. ઇન્સ્યોરન્સ premium પ્રીમિયમ. 6,000 પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 6,000. બોલો, સમજાયું કે નહીં સમજાયું? હા કોઈ ડાઉટ? તો આવી રીતે કોઈ પણ એક્સપેન્સ એડવાન્સમાં પે કર્યો તો સેમ આવી જ ઇફેક્ટ આવશે. હા. એટલે કોઈ પણ એક્સપેન્સ એડવાન્સમાં પે કર્યો તો બે ઇફેક્ટ ક્યાં આવી? ડિડક્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ એક્સપેન્સ. હા, ડિડક્ટ ફ્રોમ Respective રિસ્પેક્ટિવ એક્સપેન્સ Expense. અને બેલેન્સ શીટ Asset અસેટ side. સાઇડ. કન્ફ્યુઝ થયા? deduct for the asset side અને એવું નહીં યાદ રાખવાનું, એવું યાદ નહીં એવું થયું રાખવાનું, એવું યાદ નહીં રાખવાનું. હા, દર વખતે એવું નથી હોતું ડિડક્ટ હોય એટલે અસેટ સાઇડ. જનરલાઇઝ યાદ નહીં રાખવાનું. ક્લિયર આ? હા હા, એટલે આપણે જનરલાઇઝ કરીએ તો શું લખીશું? જો હું બોલું છું હા કે કોઈ પણ એક્સપેન્સ એડવાન્સમાં પે કર્યો હોય, ડિડક્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ એક્સપેન્સ Expense. અને બેલેન્સ શીટ અસેટ સાઇડ. ક્લિયર આ? Yes. સમજાઈ ગયું? Yes. ઓકે, હવે જો, હવે એના પછી અહીંયા મને કહો કે રેન્ટ શું છે? ઇન્કમ છે. આમાં rent income Rent છે. આમાં- રેન્ટ આમાં ઇન્કમ છે, અને ડિસ્કાઉન્ટ પણ Income. ઇન્કમ છે. ઓકે, હવે હું અહીંયા લખું છું થર્ડ, રિસીવેબલ ડિસ્કાઉન્ટ. રિસીવેબલ એટલે મળવાનું બાકી છે, હજી મળ્યું નથી, રિસીવ થવાના બાકી છે. હા. રાઈટ? ઓકે, રિસીવેબલ રૂપીઝ 8,000. અહીંયા મેં લખ્યા રિસીવેબલ ડિસ્કાઉન્ટ રૂપીઝ 8,000. હવે જો ટોટલ ડિસ્કાઉન્ટ કેટલું રિસીવ થયું? 50,000 ટોટલ ડિસ્કાઉન્ટ યસ 50,000. ટોટલ ડિસ્કાઉન્ટ કેટલું રિસીવ થયું? 50,000. તો આ ડિસ્કાઉન્ટ આપણે ક્યાં લખીશું? બેલેન્સ શીટ, અરે સોરી, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ. એટલે અહીંયા લખીશું બાય ડિસ્કાઉન્ટ, Discount account. બાય ડિસ્કાઉન્ટ અકાઉન્ટ 50,000 50,000. યસ, 50,000. હવે આનો મતલબ શું થયો? ડ્યુરિંગ વેર 50,000 ડિસ્કાઉન્ટ રિસીવ થઈ ગયું. હા, પણ આપણને એડિશનલ ઇન્ફોર્મેશનમાં શું કહ્યું છે? હજી આપણને 8,000નું રિસીવ કરવાનું બાકી છે. તો કેટલું રિસીવ થવું જોઈએ? 58,000. 58,000 થવું જોઈએ. શું કર્યું આપણે? એડ કર્યું, Plus એડ કર્યું, outstanding. પ્લસ આઉટસ્ટેન્ડિંગ. કેટલા રૂપીસ? 8,000. 8,000. એટલે આઉટર કોલમમાં Outstanding આવશે. હા, રિસીવેબલ સોરી રિસીવેબલ અચ્છા, હા. આપણાને મળશે, આપણે નહીં આપવાનું. Okay, receivable. રિસીવેબલ કેટલું આવશે? 58,000. બોલો, સમજાયું? પાક્કું ખબર પડી? હા, હવે આને જનરલાઇઝ કરીએ. કોઈ પણ ઇન્કમ રિસીવેબલ હશે તો બે ઇફેક્ટ થશે. એક ઇફેક્ટ ક્યાં લખી? એડ ઇન રિસ્પેક્ટિવ, Expense. એડ ઇન રિસ્પેક્ટિવ ઇન્કમ. અને બીજી ઇફેક્ટ ક્યાં લખીશું? રિસીવેબલ છે એટલે બેલેન્સ શીટ અસેટ સાઇડ. એટલે હું અહીંયા લખી દઉં રિસીવેબલ Yes. 58,000 ડિસ્કાઉન્ટ Discount receivable. રિસીવેબલ તો ઘણું બધું હોય, bills બી હોય કે રિસીવેબલ ડિસ્કાઉન્ટ. હા હા, રાઈટ? કેટલા રૂપીસ લખીશું? 8,000. 8,000. બોલો, સમજણ પડી? હા. ચલો, હવે સેમ એવી રીતે રેન્ટ છે આપણને 45,000 રિસીવ્ડ થઈ ગયું. થઈ ગયું છે. હવે એવું બને કે રેન્ટ એડવાન્સમાં રિસીવ થાય? ના કેમ? થાય ને, કેમ ના થાય? આપણે રેન્ટ એડવાન્સમાં રિસીવ થાય અને કાલ ઉઠીને માની લો કે આપણે મકાન એટલે કે દુકાન કે મકાન ખાલી કરીને જતા રહીએ, એટલે સામેવાળી વ્યક્તિ જતો રહે, તો એ એડવાન્સમાં રિસીવ કર્યું એ પાછું આપવું પડે? પાછું આપવું પડે. પડે કે ના પડે આપવું? હા, હા. હા, એટલે એડવાન્સમાં રિસીવ થયું છે રેન્ટ. એટલે રેન્ટ ટોટલ કેટલું રિસીવ થયું છે આપણને? 45,000. તો હું અહીંયા લખી દઉં બાય રેન્ટ 45,000. કેટલું એડવાન્સમાં રિસીવ થયું મને? કેટલું રિસીવ થયું? હું અહીંયા લખી દઉં. ચલો, 5,000 received થયું. ટોટલ રિસીવ 45,000 થયું. હું અહીંયા લખી દઉં રિસીવ્ડ ઇન એડવાન્સ, રિસીવ્ડ ઇન એડવાન્સ રેન્ટ રૂપીઝ 5,000. 50,000
શું કરવું પડશે? 57. આપણને એડવાન્સમાં રિસીવ કરવું છે. શું કરીશું આપણે? માઇનસ કરીશું. માઇનસ 5000. આમાં પ્રીપેડ લખીશું સર. હા, પ્રીપેડ લખવું હોય પ્રીપેડ નહીં, પ્રી રિસીવડ આવશે. હા. આમાં પ્રી રિસીવડ આવશે અથવા તો રિસીવડ ઇન એડવાન્સ લખો, જે લખો એ લખાય. અહીંયા શું લખીશું? રિસીવડ ઇન એડવાન્સ અથવા તો પ્રી રિસીવડ, જે બેમાંથી લખવું હશે એ લખાશે. હા, પ્રી રિસીવડ, અને આ પ્રી રિસીવડ. કંઈ વાંધો નહીં, પ્રી રિસીવડ. સારું, પ્રી રિસીવડ. સમજાયું તમને? બરાબર છે. અને બીજી ઇફેક્ટ ક્યાં આપીશું આપણે? આપણા માટે લાયબિલિટી થઈ કે ના થઈ? લાયબિલિટી થઈ એટલે ક્યાં આવશે? બેલેન્સ શીટ લાયબિલિટી સાઈડ. એટલે અહીંયા હું શું લખું? પ્રી રિસીવડ. પ્રી રિસીવડ રેન્ટ કેટલા રૂપીસ થયું? 5000. સમજાયું? એટલે અહીંયા આની બે ઇફેક્ટ ક્યાં આવશે? એક તો રિસ્પેક્ટિવ ઇન્કમમાંથી માઇનસ થઈ અને ડિડક્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ ઇન્કમ અને બેલેન્સ શીટ લાયબિલિટી. બરાબર છે. આ ચારે ચાર એડજસ્ટમેન્ટ આપણે લખી દઈએ. બરાબર છે. હા, ડિક્ટેટ કરી લઈએ. ચલો, ટાઇટલ લખી દો. ટાઇટલ લખી દો એડજસ્ટમેન્ટ. હવે જો સૌથી પહેલું એડજસ્ટમેન્ટ કયું આવ્યું? આપણે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ જનરલાઇઝ હવે લખવાનું છે. શું આવ્યું સૌથી પહેલું એડજસ્ટમેન્ટ? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ આવ્યું. એટલે અહીંયા તમારે કેવી રીતે લખવાનું છે હું તમને કહી દઉં છું. તમારે એડજસ્ટમેન્ટની અંદર 1 નંબર આપ્યો અને ટાઇટલ આખું લખવાનું છે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. હમણાં ના લખશો, બરાબર છે? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. કેટલી ઇફેક્ટ થશે? 2 ઇફેક્ટ. એટલે તમારે અહીંયા ઇફેક્ટ કરીને લખવાનું. ઇફેક્ટ ડોટ ફર્સ્ટ ઇફેક્ટ. ફર્સ્ટ ઇફેક્ટ ક્યાં લખીશું? આઉટસ્ટેન્ડિંગ છે એટલે રિસ્પેક્ટિવ એડ ઇન રિસ્પેક્ટિવ એક્સપેન્સ. એડ ઇન રિસ્પેક્ટિવ એક્સપેન્સ. રિસ્પેક્ટિવ એક્સપેન્સ. અને બીજું ક્યાં લખીશું આપણે? બેલેન્સ શીટ લાયબિલિટી સાઈડ. બેલેન્સ શીટ લાયબિલિટી સાઈડ. આપણી લાયબિલિટી થઈ કે ના થઈ? બેલેન્સ શીટ લાયબિલિટી થઈ. બેલેન્સ શીટ લાયબિલિટી. આ લોચા વાગે છે લાયબિલિટીની એસેટમાં. લાયબિલિટીની એસેટમાં લોચા વાગતા હોય તો શું યાદ રાખવાનું? જોઈ લો, અહીંયા પ્લસ કરીએ, તમને તો ખબર તો છે જ કે બેલેન્સ શીટમાં જ આવશે. પ્લસ કરીશું તો સીધું, માઇનસ કર્યું તો વાંકું. પ્લસ કર્યું, અરે આટલું મસ્ત કહું છું તોય એમાંય ભૂલો કરવાની. પ્લસ કર્યું તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ પ્લસ કર્યું તો સીધું અસેટ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ માઇનસ કર્યું તો લાયબિલિટી. બસ આટલું તો યાદ રહે કે ના રહે? પેલું યાદ ના રહે. સહેજ 1% પણ કન્ફ્યુઝન થાય તો આ રીતે તમારે યાદ રાખી લેવાનું. ઓકે, ચલો, ખબર પડી? ચલો લખી દો. ચલો, હવે હું દર વખત આવું નહીં લખું, હું બોલીશ અને તમારે જાતે લખવાનું છે. યસ, તમારે લખવાનું છે. ચલો, શું લખીશું? પહેલું એડજસ્ટમેન્ટ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. યસ, એમાં લખો ઇફેક્ટ. ઇફેક્ટ આવી જ રીતે લખજો, એક લાઈન છોડજો અને પછી લખો એડ ઇન રિસ્પેક્ટિવ એક્સપેન્સ. એડ ઇન રિસ્પેક્ટિવ એક્સપેન્સ. એડ ઇન રિસ્પેક્ટિવ એક્સપેન્સ. અને સેકન્ડ બેલેન્સ શીટ લાયબિલિટી સાઈડ. બેલેન્સ શીટ લાયબિલિટી સાઈડ. ક્લિયર? હા, હવે સેકન્ડ નંબરનું એડજસ્ટમેન્ટ. સેકન્ડ નંબરનું એડજસ્ટમેન્ટ શું હતું? પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. અને જનરલાઇઝ કરીશું તો શું થશે? પ્રીપેડ એક્સપેન્સ. લખો ચલો, પ્રીપેડ એક્સપેન્સ. સેકન્ડ પ્રીપેડ એક્સપેન્સ. પ્રીપેડ એક્સપેન્સ. ઇફેક્ટ કેટલી ઇફેક્ટ આવશે? 2 ઇફેક્ટ. તો પહેલી ઇફેક્ટ ક્યાં લખીશું? પ્રીપેડ આવ્યું તો શું કરીશું? પ્રી આવે એટલે માઇનસ કરી દેવાનું. યસ, ડિડક્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ એક્સપેન્સ. ડિડક્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ એક્સપેન્સ. પહેલા તું લખ પછી બોલ, લખતો જા પછી બોલ. અને બીજી ઇફેક્ટ ક્યાં આવશે? બેલેન્સ શીટ અસેટ સાઈડ. ક્રોસ કર્યું. બેલેન્સ શીટ અસેટ સાઈડ.
ચલો લખાઈ ગયું. હા સર. ચલો થર્ડ શું લખીશું? થર્ડ કયું એડજસ્ટમેન્ટ છે? એટલે જનરલાઇઝ કરવું હોય તો રિસીવેબલ ઇન્કમ. યસ, રિસીવેબલ ઇન્કમ અથવા તો ઇન્કમ રિસીવેબલ, બેમાંથી જે લખવું હોય. રિસીવેબલ ઇન્કમ. હા, રિસીવેબલ ઇન્કમ. બીજો એક શબ્દ આવે છે એક્રુડ ઇન્કમ. લખો Yes, બ્લોક કરીને. block. એક્રુડ ઇન્કમ. એક્રુડ ઇન્કમ. એક્રુડ ઇન્કમ બંનેનો મિનિંગ સરખો જ થયો લગભગ. ઓકે, શું કરીશું? રિસીવેબલ એટલે મળવાના બાકી છે, બરાબર છે? એટલે રિસ્પેક્ટિવ ઇન્કમમાં એડ કરીશું. Add in respective income. અને બીજી ઇફેક્ટ ક્યાં લખીશું? પ્લસ કર્યો એટલે સીધું બેલેન્સ શીટ અસેટ સાઈડ. પહેલી ઇફેક્ટ લખીશું એડ ઇન રિસ્પેક્ટિવ ઇન્કમ અને બીજી ઇફેક્ટ આવશે બેલેન્સ શીટ અસેટ સાઈડ. એડ ઇન રિસ્પેક્ટિવ ઇન્કમ બેલેન્સ શીટ અસેટ સાઈડ. હવે ફોર્થમાં શું છે? એડવાન્સ. રિસીવ્ડ ઇન એડવાન્સ એટલે કે ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ. લખો ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ. ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ. ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ અથવા તો તમે કહેતા હતા ને પ્રી રિસીવ્ડ ઇન્કમ. હા, પ્રી રિસીવ્ડ ઇન્કમ. પ્રી રિસીવ્ડ ઇન્કમ. શું કરીશું? એડવાન્સ આવે ને એટલે માઇનસ કરી દઈશું. ડિડક્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ ઇન્કમ. ચલો લખો ડિડક્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ ઇન્કમ. ડિડક્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ ઇન્કમ. અને માઇનસ કર્યું ક્રેડિટ સાઇડથી તો ક્રોસ કરો બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. પાક્કી ખબર પડી ગઈ આટલી? કોઈ ડાઉટ? તો હવે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. ક્લોઝિંગ સ્ટોક. યસ, ક્લોઝિંગ સ્ટોક. જરાક આપણે એનો કોન્સેપ્ટ સમજી લઈએ. બોર્ડ ઇરેઝ કર્યું તો ભગવાનનું નામ ઇરેઝ થઈ ગયું, પણ ભગવાનના નામ વગર આપણાથી આગળ ના વધાય. બરાબર છે? ઓકે, ક્લોઝિંગ સ્ટોક વિશે સમજીએ આપણે. હવે આપણે ક્લોઝિંગ સ્ટોક શેનો હોવાનો છે? ગુડ્સ જે પરચેસ કરીએ એનો. ગુડ્સ જે પરચેસ કરીએ એનો ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક એટલે શું કહેવાશે? વેચાયા વગરનો જે ગુડ્સ રહ્યો તે. એને શું કહીશું આપણે? ક્લોઝિંગ સ્ટોક કહીશું. બરાબર છે? અને આપણે જ્યારે પણ ગુડ્સ પરચેસ કરીએ છીએ તો એ કયા અકાઉન્ટમાં લખીએ છીએ? ટ્રેડિંગ અકાઉન્ટમાં લખીએ છીએ. બરાબર છે? એટલે જો હું એનો કોન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કરું, એટલે આપણી પાસે ટ્રેડિંગ અકાઉન્ટ. હવે આજે આપણે ગુડ્સ પરચેસ કરીએ છીએ તો અહીંયા લખીશું ટુ પરચેસ. રાઈટ? માની લો કે આપણે 5 લાખનો ગુડ્સ પરચેસ કર્યો. ક્લિયર? અને આ જે 5 લાખનો જે ગુડ્સ પરચેસ કર્યો એ પરચેસ કરવા માટે એક્સપેન્સ તો થશે કે નહીં થશે? રાઈટ? એટલે એક્સપેન્સ ઓન પરચેસ. એક્સપેન્સ ઓન પરચેસ માની લો કે 1 લાખનો થયો. ધ્યાનથી સમજો. રાઈટ? એક્સપેન્સ ઓન પરચેસ. જો કે એક્સપેન્સ બહુ વધારે છે પણ આપણે અમાઉન્ટને સિમ્પ્લિફાઈ કરવા માટે થઈને મેં 1 લાખ લીધો છે. બરાબર છે? એક્સપેન્સ બહુ જ વધારે છે. આટલો બધો એક્સપેન્સ ના હોય એક્સપેન્સ ઓન પરચેસ, પણ સિમ્પ્લિફાઈ કરવા માટે થઈને આપણે કેલ્ક્યુલેશન ઇઝી થાય એટલા માટે થઈને લીધો છે. હવે મને એક વસ્તુનો જવાબ આપો. આપણને આ જે ગુડ્સ પરચેસ કર્યો એ કેટલામાં પડ્યો? 6 લાખ. રાઈટ? હવે હું 2 વસ્તુ લખું છું કે આ જે ગુડ્સ છે હું સેલ કરીશ તો આ બાજુ લખાશે સેલ, બાય સેલ. મેં આ બાજુ લખ્યું સેલ 8 લાખ.
બરાબર છે. ગુડ્સ કેટલા મારી ટોટલ સેલ કેટલું છે? 8 લાખ. બરાબર છે. અને જે ગુડ્સ 8 લાખનું સેલ થવા છતાં પણ મારી પાસે જે ગુડ્સ વધ્યો છે, અનસોલ્ડ ગુડ્સ, અનસોલ્ડ ગુડ્સ, 5 લાખનો સર આપણો goods છે. હું બધું લખું, બધી ખબર પડી જશે. પહેલા જોઈ લે. હા, અનસોલ્ડ ગુડ્સ, અનસોલ્ડ ગુડ્સ જે આપણી પાસે છે એ છે રૂપીઝ 1 લાખ. હવે મારા ક્વેશ્ચનનો આન્સર આપો. આટલી સ્ટોરી ખબર પડી તમને? મારા ક્વેશ્ચનનો આન્સર આપો કે આપણે જે ગુડ્સ પરચેસ કર્યો એ કેટલાનો હતો? 5 lakhs. 6 lakhs. 6 lakhs. હા, ટોટલ કોસ્ટિંગ કેટલી થઈ? Total costing ટોટલ કોસ્ટિંગ આપણે જે ગુડ્સ પરચેસ કર્યો એની ટોટલ કોસ્ટિંગ કેટલી થઈ? 6 લાખ. 6 લાખમાંથી કેટલા રૂપીસનો ગુડ્સ સેલ કર્યો? 8 lakh rupees. હું પ્રશ્ન ફરીથી પૂછું છું. આપણે 6 લાખ રૂપીસનો ગુડ્સ જે આપણો હતો કોસ્ટિંગ વાળો, એમાંથી કેટલા રૂપીસનો ગુડ્સ કેટલામાં સેલ કર્યો? 5 લાખ રૂપિયામાં 6 lakhs 8 લાખ રૂપિયામાં સેલ 8 માં કર્યો. sell કર્યો. એવું આહા. 5 લાખ રૂપિયાનો આપણે ગુડ્સ કેટલાનો, આપણે ટોટલ ગુડ્સ કેટલાનો હતો? 6 લાખનો. એમાંથી કેટલા રૂપીસનો ગુડ્સ વધ્યો? 1 લાખ રૂપીસનો ગુડ્સ વધ્યો. તો કેટલા રૂપીસનો ગુડ્સ સેલ થયો? 5 lakhs. 5 લાખ રૂપીસનો ગુડ્સ સેલ થયો. કેટલામાં સેલ થયો? 8 lakhs. 8 લાખમાં સેલ થયો. તો પ્રોફિટ કેટલો થયો? 5 લાખ રૂપીસનો ગુડ્સ 8 લાખ રૂપીસમાં સેલ થયો તો પ્રોફિટ કેટલો થયો? 2 લાખ. કે ટોટલ ગુડ્સ કેટલા રૂપીસનો? 5 lakh. ટોટલ ગુડ્સની 6 કોસ્ટિંગ lakhs. કેટલા રૂપીસની? 6 lakhs. 6 લાખની ટોટલ ગુડ્સની કોસ્ટિંગ. 6 લાખ રૂપીસની કોસ્ટિંગ વાળો ગુડ્સમાંથી 1 લાખ રૂપીસનો ગુડ બચ્યો, વધ્યો. કેટલા રૂપીસની કોસ્ટિંગનો ગુડ્સ સેલ કર્યો? 5 lakh. 5 લાખની કોસ્ટિંગનો ગુડ્સ કેટલા રૂપીસમાં સેલ કર્યો? 8 લાખમાં. તમે પ્રોફિટ. હા, એક કેટલા રૂપીસનો પ્રોફિટ થયો? 3. 3 લાખનો પ્રોફિટ થયો. સમજાયું કે નહીં સમજાયું? કેટલા રૂપીસનો પ્રોફિટ થયો? 3 લાખનો. હવે તમે અહીંયા કર્યું શું? જો તમે ટોટલ પહેલા આ બાજુ કર્યું, રાઈટ? એમાંથી આ 5, આ જે ટોટલ કર્યું 6 લાખ, એમાંથી તમે શું કર્યું? 1 લાખ. આ 6 લાખમાંથી તમે 1 લાખ માઇનસ કર્યું કે ના કર્યું? અને ટોટલ કેટલા આવ્યા? ટોટલ 5 લાખ આવ્યા કે નહીં? યસ ઓર નો તો બોલો. બરાબર છે? 5 લાખ આવ્યા. અને પછી તમે શું કર્યું? આ 5 લાખને આની જોડે કમ્પેર કર્યા કે નહીં કર્યા? અને પછી ડિસાઈડ કર્યું કે કઈ પ્રોફિટ કેટલો થયો? કેટલો થયો? કેટલો? આવું ડિસાઈડ કર્યું કે નહીં કર્યું? બરાબર છે. પણ આનું પ્રેઝન્ટેશન અહીંયા કેવી રીતે કરીશું આપણે ફાઇનલ અકાઉન્ટની અંદર? કે ફાઇનલ અકાઉન્ટની અંદર અહીંયાથી માઇનસ કરવાની સિસ્ટમ આપણા 12થમાં નથી. Okay. તો એની જગ્યાએ આપણે ક્યાં લખીશું? આ બાજુ લખીશું. બાય ક્લોઝિંગ સ્ટોક. અચ્છા. કેટલા રૂપીસ? 1 લાખનો ક્લોઝિંગ સ્ટોક થયો. Okay. એટલે જે unsold goods બચ્યા એ ક્લોઝિંગ સ્ટોક થયો. ગુડ્સનો ક્લોઝિંગ સ્ટોક થયો કે ના થયો? Yes, yes. ઓકે. હજી આપણી પાસે છે કે નહીં? હજી આપણી પાસે છે. વેચાયા વગરનો છે. આપણી કરંટ એસેટ્સ થઈ કે ના થઈ? Yes. કરંટ એસેટ્સ થઈ. તો પહેલી ઇફેક્ટ આપણે અહીંયા લખી અને બીજી ઇફેક્ટ ક્યાં લખાશે? બેલેન્સ શીટમાં અસેટ સાઈડ લખીશું ક્લોઝિંગ સ્ટોક. કેટલા રૂપીસ લખીશું? 1 લાખ. બોલો, સમજણ પડી? એટલે ક્લોઝિંગ સ્ટોક એડજસ્ટમેન્ટમાં આપેલો હોય તો કેટલી ઇફેક્ટ થશે? બે. 2 ઇફેક્ટ થશે. પહેલી ઇફેક્ટ ક્યાં આવી? closing stock એક તો ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ અને બેલેન્સ શીટ અસેટ સાઇડ. હવે તમને ઘણી વખત એવું થતું હશે કે ક્લોઝિંગ સ્ટોક, અને માની લો કે ક્લોઝિંગ સ્ટોકનું આપણે રેકોર્ડિંગ કરી દીધું હોય, ટ્રાયલ બેલેન્સમાં ઓલરેડી એ રેકોર્ડેડ હોય, તો એડજસ્ટમેન્ટમાં આપેલું હશે? ના. નહીં આપેલું હોય. તો ખાલી એક જ ઇફેક્ટ. તો એની કેટલી ઇફેક્ટ આવશે? એક જ ઇફેક્ટ આવશે. ક્યાં ઇફેક્ટ આવશે? બેલેન્સ શીટ અસેટ સાઇડ. એટલે તમારે ક્લોઝિંગ સ્ટોક માટે થઈને 2 વસ્તુ યાદ રાખવાની છે. When closing stock is given in adjustment, then there is 2 effect. One is trading account, credit side, and balance sheet, asset side. Asset side. અરે asset side. યાર ભૂલી ગયા સર, ભૂલી ગયો. Asset side. હા, asset side. અરે નીકળી ગયું. આમ ક્લિયર છે પણ નીકળી જાય છે હા, મોમાંથી. નીકળી જાય છે તો પછી ખાવા માટે તૈયાર રહે એમ. હા, મોં ખુલી જાય ને એટલે નીકળી જાય છે. હા, એટલે પછી ખાવા માટે તૈયાર રહે. એટલે ક્લોઝિંગ સ્ટોક માટે 2 પોઈન્ટ યાદ રાખવાના. કયા 2 પોઈન્ટ યાદ રાખવાના? Adjustment માં જો ક્લોઝિંગ સ્ટોક ઇઝ given in adjustment,
Then there is two. Then there is two effect. First, Trading account. trading account credit side, balance sheet asset side. રાઈટ Yes. મારી એક્શન જોશો તો પણ ખબર પડી જશે Trading સીધું account, credit. સીધું Yes. બેલેન્સ શીટ સોરી ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બેલેન્સ શીટ અસેટ સાઇડ ઓકે અને જો ક્લોઝિંગ સ્ટોક ડાયરેક્ટ આપણને ટ્રાયલ બેલેન્સમાં આપ્યો હોય તો ફક્ત એક જ ઇફેક્ટ થશે ક્યાં ઇફેક્ટ આપે છે બેલેન્સ શીટ અસેટ સાઇડ બરાબર. ચલો લખી દો ચલો અથવા તો એક કામ કરો ઘરેથી લખી લાવજો આ. શું? બરાબર છે આ એડજસ્ટમેન્ટ ઘરેથી લખી લાવજો અને રેડી કરી લાવજો આ લખાયું છે એવી રીતે હા ઓકે લખી દઈએ ને એકવાર ready તો ઘરેથી લખી કાઢજો તો તમે ઘરેથી લખશો Yes. ઓકે Yes. તો આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ હવે આના પછીના બીજા એડજસ્ટમેન્ટ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું હા. જેવી રીતે ભગવાનનું નામ લઈને આપણે શરૂ કર્યું હતું એવી રીતે ભગવાનનું નામ લઈને સમાપ્ત. સમાપ્ત કરીએ તો બધાને જય શ્રી જય શ્રી કૃષ્ણ